અમરેલી પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી વ્યાજખોરોએ પચાવી પાડેલા મકાન અને જમીન અમરેલી એસપી સંજય ખરાતે પરત અપાવ્યા। અમરેલી પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી વ્યાજખોરોએ પચાવી પાડેલા મકાન અને જમીન અમરેલી એસપી સંજય ખરાતે પરત અપાવ્યું છે। બે વ્યાજખોરો પાસેથી અમરેલી એસપી સંજય ખરાતે કરાવ્યો છુટકારો। તેરા તુજકો અર્પણ અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના વરદ હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારોને જમીન મકાન પરત અપાવ્યા। નાગેશ્વરીના કોડી કંથેરિયામાં 7 લાખનું મકાન પરત અપાવતું અમરેલી પોલીસ તંત્ર, વડિયામાં 9 વીઘા જમીન અમરેલી પોલીસે પરત અપાવી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે અમરેલી પોલીસની કામગીરીના વખાણ કર્યા। ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે। અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે। અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે। ઘણા અસામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવેલી હતી। એવા બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસનીય છે। આ બે કિસ્સાઓમાં જે 9 વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ। આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ 9 વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજખોરોની જે મિલીભગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।